રિક્રુટમેન્ટનો મુખ્ય હેતુ શું છે? યોગ્ય ઉમેદવારને નોકરી માટે આકર્ષવા. રિક્રુટમેન્ટને બીજું શું કહી શકાય? હાયરિંગ પ્રોસેસ. રિક્રુટમેન્ટ પ્રોસેસ કઈ સાથે શરૂઆત થાય છે? જોબ એનાલિસિસ સાથે. રિક્રુટમેન્ટ અને સિલેક્શન વચ્ચે શું તફાવત છે? રિક્રુટમેન્ટ એટલે કે આકર્ષણ, સિલેક્શન એટલે કે અંતિમ પસંદગી. રિક્રુટમેન્ટના કેટલા પ્રકારના સોર્સ હોઈ શકે છે? ઇન્ટરનલ અને એક્સટર્નલ. ઇન્ટરનલ સોર્સ ઓફ રિક્રુટમેન્ટનું ઉદાહરણ કયું છે? પ્રમોશન. એક્સટર્નલ સોર્સ ઓફ રિક્રુટમેન્ટનું ઉદાહરણ જોબ એડવર્ટાઇઝમેન્ટ. ઇન્ટરનલ રિક્રુટમેન્ટનો ફાયદો શું છે? એમ્પ્લોયીનું મોરલ વધે છે. એક્સટર્નલ રિક્રુટમેન્ટનો ફાયદો શું છે? નવા ટેલેન્ટ અને વિચારને એડ કરવા. એક્સટર્નલ રિક્રુટમેન્ટમાં કયું સૌથી વધુ ઉપયોગી છે? કેમ્પસ ઇન્ટરવ્યૂ. રિક્રુટમેન્ટ એડવર્ટાઇઝિંગ ક્યાં થાય છે? ન્યૂઝપેપર, ઓનલાઈન જોબ પોર્ટલ તથા કંપની વેબસાઇટ. રિક્રુટમેન્ટ પ્રોસેસમાં એમ્પ્લોયી રિફરલનો અર્થ શું છે? વર્તમાન કર્મચારી દ્વારા ઉમેદવારની ભલામણ. ઈ રિક્રુટમેન્ટ શું છે? ઇન્ટરનેટ દ્વારા ઉમેદવારોને ભરતી કરવી. વોક ઇન ઇન્ટરવ્યૂ કયા પ્રકારનું રિક્રુટમેન્ટ છે? એક્સટર્નલ સોર્સિંગ. રિક્રુટમેન્ટમાં આઉટસોર્સિંગનો અર્થ શું છે? તૃતીય પક્ષ દ્વારા ઉમેદવારની ભરતી કરવી. રિક્રુટમેન્ટનો મુખ્ય આઉટકમ શું છે? લાયક ઉમેદવારની યાદી. રિક્રુટમેન્ટના અભાવથી શું સમસ્યા થાય છે? યોગ્ય ઉમેદવારનો અભાવ. રિક્રુટમેન્ટ એચઆર પ્લાનિંગમાં કેમ અગત્યનું છે? ડિમાન્ડ અને સપ્લાયની ગેપ પૂરી કરે છે. રિક્રુટમેન્ટમાં પ્રક્રિયા કયા પ્રકારની હોઈ શકે? ફોર્મલ તથા ઇનફોર્મલ. રિક્રુટમેન્ટનું અંતિમ લક્ષ્ય શું છે? સંસ્થાને યોગ્ય ઉમેદવારો ઉપલબ્ધ કરાવવા.